હવે જો વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢના મધુરમ વિસ્તારમાં ટ્રાફિક અને અકસ્માત ઘટાડવાના આશયથી બનાવવામાં આવેલ નવનિર્મિત હોકર્સ ઝોન હાલ ધૂળ ખાઈ રહ્યો છે। મનપા દ્વારા પ્રથમ વખત ફેરિયાઓ માટે 180 જેટલો સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે, પરંતુ લોકાર્પણ પૂર્વે જ આ પ્રોજેક્ટ મુશ્કેલીમાં મુકાયો છે। સતત ટ્રાફિક અને રખડતા પશુઓને કારણે અકસ્માતનો ભય રહે છે, ત્યારે તૈયાર હોકર્સ ઝોનનો ઉપયોગ થઈ રહ્યો નથી। સ્થાનિક ફેરિયાઓએ આ પ્રોજેક્ટ સામે સવાલો ઉઠાવ્યા છે। ફેરિયાઓનું કહેવું છે કે વિસ્તારમાં અંદાજે 400 જેટલા ફેરિયાઓ છે, જેની સામે સ્ટોલ માત્ર 180 જ છે, જેનાથી પ્રશ્ન ઊભો થશે। વધુમાં મનપા દ્વારા નક્કી કરાયેલું 3500 રૂપિયાનું માસિક ભાડું ગરીબ ફેરિયાઓ માટે અસહ્ય છે। અપૂરતી જગ્યાને કારણે ફેરિયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ફેરિયાઓ ઝોનમાં જવા તૈયાર છે, પરંતુ તંત્ર દ્વારા વ્યવહારુ અભિગમ અપનાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। જૂનાગઢમાં મધુરમ વિસ્તારમાં આપણે જૂનાગઢનું સૌપ્રથમ હોકર્સ ઝોન તૈયાર કર્યું છે। એમાં લગભગ 157 જેટલા ફેરિયાઓનો સમાવેશ થઈ શકે એવી ક્ષમતા રાખવામાં આવી છે। તેમાં સાથે સાથે ટોયલેટ અને પાર્કિંગની વ્યવસ્થા પણ છે। એની ફાળવણીની પ્રક્રિયા અત્યારે હાલમાં ચાલુ છે। એમાં ભાડું નક્કી કરી દેવામાં આવ્યું છે અને જે પણ ત્યાં જે મધુરમ વિસ્તારમાં જે ફેરિયાઓ છે તેમને સર્વે કરવામાં આવ્યો હતો। તેમના તરફથી આપણે અરજીઓ મંગાવવામાં આવી હતી અને અરજીઓ આવ્યા બાદ ફાળવણીના જે પત્રો છે એ એનાયત કરવાની પ્રક્રિયા ચાલુ છે। અત્યાર સુધીમાં લગભગ 90 જેટલા ફેરિયાઓને ફાળવણી પત્રો એનાયત કરવામાં આવ્યા છે અને તેમાંથી કેટલાક ફેરિયાઓ તરફથી આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। એટલે આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થાય પછી તેમને ડ્રો મારફતે તેમનું સ્થાન ક્યાં રહેશે તેની ફાળવણી કરવામાં આવશે।